क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल ना प्रायोजक है ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ટકતા નથી, કંઈક ને કંઈક એક્શન એવું આવી જાય છે કે તકલીફોનો સામનો કરવો પડે છે। ત્યારે આજે ફરી એકવાર મજબૂત ઓપનિંગમાંથી ઘટાડો આવી ચૂક્યો છે। જોઈએ ગિફ્ટ નિફ્ટીના સંકેતો અને ભારતીય માર્કેટ્સનું બધું જ એક્શન। શરૂઆત હેડલાઇન્સની સાથે। ગ્લોબલ બજારથી સારા સંકેત। ગઈકાલે અમેરિકન માર્કેટમાં ન્યૂનતમ સ્તરોથી રિકવરી સાથે પોઝિટિવ રહ્યા હતા કારોબાર, જો કે ડાઉ ફ્યુચર્સમાં મામૂલી નરમાશ। બજાર આજે મહારાષ્ટ્ર અને ઝારખંડના એક્ઝિટ પોલના આંકડા પર કરશે રિએક્ટ। ગિફ્ટ નિફ્ટીથી મામૂલી મજબૂતીના સંકેત। એશિયન માર્કેટમાં મિશ્ર ઓપનિંગ સાથે કારોબાર। યુપીએલની સબસિડિયરી કંપની એડવાન્ટા એન્ટરપ્રાઇઝમાં 12.5% હિસ્સેદારી વેચવા માટે આલ્ફાવે ગ્લોબલ સાથે કરાર। $35 કરોડ થશે સોદો। કંપની ₹360 પર શેરના ભાવે રાઇટ્સ ઇશ્યુ દ્વારા 3377 કરોડ એકત્રિત કરશે। ડોક્ટર રેડ્ડીઝની મુશ્કેલીમાં વધારો। હૈદરાબાદના યુનિટ પર યુએસએફડીએ તરફથી 7 ઓબ્ઝર્વેશન 13 થી 19 નવેમ્બર દરમિયાન કરાઈ હતી યુનિટની તપાસ। ઝારખંડ અને મહારાષ્ટ્રના એક્ઝિટ પોલના આંકડામાં મહારાષ્ટ્રમાં એમવીએ એટલે કે મહાવિકાસ અઘાડી અને ઝારખંડમાં એનડીએની બની શકે છે સરકાર। આવો સીધા જ લઈ જઈએ આપની ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સ આજે શું કરવાના મૂડમાં છે। તમે ગઈકાલે જો કદાચ ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ, આમ તો રજાનો દિવસ હતો, પણ ખોલ્યા હોત તો તમે ખુશ થઈ ગયા હોત કે વાહ 200 પોઈન્ટની મજબૂતી। પણ ત્યાંથી પછી ગઈકાલથી લઈને આજ સુધીની ઓપનિંગ પહેલાના જે સંકેતો છે તેમાં ઘણું બધું એક્શન બન્યું છે। ભારતીય માર્કેટ્સ માટે સૌથી મહત્વપૂર્ણ ઇનપુટ અત્યારે ફિલહાલ સામે આવી રહ્યા છે। ગૌતમ અદાણી પર ખૂબ જ ગંભીર આરોપો લાગ્યા છે અને તે આરોપો અમેરિકાની એક અદાલત એટલે કે કોર્ટમાં ઘૂસખોરી એટલે કે લાંચ અને ફ્રોડના આરોપ લગાવવામાં આવ્યા છે। આરોપ તો લાગ્યા, ત્યાં નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો। ગૌતમ અદાણી અને 7 અન્યો પર આરોપ લગાવવામાં આવ્યા છે, નિર્ણય સંભળાવવામાં આવ્યો છે। એવા સમાચારો પણ છે કે તેમના વિરુદ્ધ વોરંટ પણ જાહેર થઈ ગયો છે। હવે સોલર પ્રોજેક્ટ માટે કોઈ ભારતીય અધિકારીઓ છે કે તેમને આ લાંચ આપી હોય તેવા પ્રકારના આરોપ સામે આવી રહ્યા છે। ત્યારે આ ગંભીર આરોપોને લઈને આજે અદાણી ગ્રુપના શેર્સ ખાસ ફોકસમાં રહેશે। સોલર પ્રોજેક્ટ માટે $25 કરોડની રિશ્વત એટલે કે લાંચ આપી હોય તેવા આક્ષેપો અહીં થયા છે અને અમેરિકી રોકાણકારો તથા બેંકને ખોટી માહિતી આપવાના આરોપો પણ તેમની વિરુદ્ધ લાગ્યા છે। ત્યારે આ ગંભીર આરોપો વચ્ચે આજે અદાણી ગ્રુપના શેર્સ પર ખાસ ફોકસ, કારણ કે રોકાણકારોથી $300 કરોડ એકત્રિત કર્યા। આ $300 કરોડ એટલે કે લગભગ 4000 થી 5000 કરોડ રૂપિયા થાય અને અદાણી ગ્રુપે અત્યાર સુધી કોઈ પણ પ્રતિક્રિયા હજુ સુધી નથી આપી, પરંતુ આજે અદાણી ગ્રુપના સ્ટોક્સ ખાસ ફોકસમાં રહેશે। તમને યાદ હોય તો હિન્ડનબર્ગના જે સમગ્ર કિસ્સો થયો હતો ત્યારે લોઅર સર્કિટ આ સ્ટોક્સમાં જોવા મળી હતી। શક્ય છે આજે ફરી એક વખત અદાણી ગ્રુપના શેર જે 4 એફએન્ડોના સ્ટોક્સ છે, આ સિવાય કેશના સ્ટોક્સ છે, બધામાં તમને લોઅર સર્કિટ જોવા મળી શકે છે। સમાચારોનું પહેલું રિએક્શન આ સ્ટોક્સમાં કેવું રહેશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેવાનું છે અને આ સમાચારોને લઈને ભારતીય માર્કેટ પર પણ સ્વાભાવિક નેગેટિવ અસર। એટલે જ ગિફ્ટ નિફ્ટી 200 પોઈન્ટ ગઈકાલની તેજી, 100 પોઈન્ટ આજની તેજી, બધું ધોવાઈ ગયું અને તમે એકદમ ફ્લેટ ખુલવા જઈ રહ્યા છો। હવે આવો સમજીએ વિદેશી રોકાણકારોનો સેટઅપ। વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે? મંદી, કોઈ પણ હજુ સુધી પરિવર્તન આવ્યું નથી। તેમણે 3411 કરોડ રૂપિયાની કેશ માર્કેટ એટલે કે નેટ બેઝિસ પર વેચવાલી જ કરી છે। પૈસા તેઓ બુક કરીને જઈ રહ્યા છે। હજુ 23,500ના લેવલ પર પણ તમે મોંઘા લાગી રહ્યા છો, એટલા માટે તેઓ વેચીને જઈ રહ્યા છે તેવું બેઝિક કન્ક્લુઝન નીકળે। સામે ડીઆઈએસ 2783 કરોડ રૂપિયા ખરીદીને ગયા છે અને તમે અહીંયા જુઓ
તો આ જગ્યા પર તમને ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 1983 કરોડ રૂપિયાની ખરીદદારી કરીને ગયા છે તેઓ, જેમાંથી નિફ્ટી મામૂલી વેચવાલી, પણ બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે. મતલબ કે શોર્ટ ટર્મ માટે, જુઓ કેશ માર્કેટમાં તેમણે વેચ્યું છે, પણ શોર્ટ ટર્મ માટે તેઓ અહીંયાથી ખાસ હવે બેંક નિફ્ટી માટે પોઝિટિવ થઈ ગયા, કેમ કે બેંક નિફ્ટીના ફ્યુચર્સ તેમણે ખરીદ્યા છે. અને હું તમને આગળ બેંક નિફ્ટીના ડેટામાં એ સમજાવીશ પણ ખરા કે એ શા માટે ડેટા મહત્વનો છે. ફિન નિફ્ટી એક્સપાયરી હતી અને બધું એક્શન પૂરું થઈ ગયું, ત્યારબાદ હવે 16 કરોડની મામૂલી વેચવાલી, મિડ કેપ સિલેક્ટ મામૂલી ખરીદદારી, અને અહીંયા તમે જુઓ નેક્સ્ટ 50માં પણ મામૂલી ખરીદદારી. ઇન્ડેક્સ 2 ઇમેજ પર આવો, અહીંયા 11,111 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી છે, જેમાંથી 17,000 કરોડ રૂપિયા, 17,600 કરોડ રૂપિયા ઇનફેક્ટ તમે જુઓ નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા, 629 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા છે, અને 28,898 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેઓ વેચીને ગયા. એક્સપાયરી હતી, ભૂલી જાઓ. આ બધું પણ કંઈ ખાસ એક્શન નથી, ભૂલી જાઓ. મેઇન આંકડો આ છે, 5,175 અને 1,321 સ્ટોક ફ્યુચર્સ, સ્ટોક ઓપ્શન્સ બંને ખરીદીને ગયા, મતલબ સ્ટોક સ્પેસિફિક તેઓ પોઝિટિવ થઈ ગયા. બેંક નિફ્ટીના ફ્યુચર્સ ખરીદ્યા, મતલબ શોર્ટ ટર્મ માટે તેઓ હવે પોઝિટિવ થઈ રહ્યા છે, પણ નેટ બેઝિસ પર હજુ પણ તેઓ વેચી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારો વિક્સ કન્સર્ન આપે છે, 15.66 પર તમે બંધ થયા હતા, 3.2% વધીને, જે પણ થોડી ચિંતા આપે છે. નિફ્ટીનો ક્લોઝ હતો 23,500, આજે મામૂલી ઘટાડા વધારાની વચ્ચે ખુલવાના છીએ. હવે આગળ શું થશે તે અહીંયાથી સમજવાનું રહેશે. લાવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. નિફ્ટીના ડેલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે ફરી એકવાર નકારાત્મકતા. તમે મજબૂતી બતાવો છો, સારો ઉછાળો બતાવો છો, પણ એ ઉછાળો ટકતો નથી. અને ગઈકાલે પણ એટલે કે મંગળવારે પણ એ જ થયું. તમે એક્ઝેક્ટ 10 દિવસની મૂવિંગ એવરેજને અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી, બહુ જ બ્રિલિયન્ટ તેજી હતી, પણ એ તેજીમાં પણ કેશ માર્કેટમાં FIIs વેચીને ગયા. કેટલું જબરદસ્ત વેચવાલી કરી. અને તમને યાદ હોય તો મંગળવારે તો યુક્રેને રશિયા પર મિસાઇલ હુમલો કર્યો, પછી પરમાણુના સંધિના નિયમોમાં બદલાવ કર્યા રશિયાએ, એવા બધા સમાચારોની વચ્ચે છેલ્લે તમે બંધ થયા હતા, રાઈટ? સો એ માહોલમાંથી બહાર આવીને આજે હવે પછી તમારા એક્ઝિટ પોલના આંકડા પર રિએક્ટ કરવાનું હતું, ત્યાં હવે અદાણી ગ્રુપના સમાચારો આવી ગયા. એટલે ફરી એકવાર તમારી જે આ 200 દિવસની મૂવિંગ એવરેજ જે એક્ઝેક્ટ તેને આસપાસ તમે બંધ થયા હતા, 23,475, અને તમારો ક્લોઝ કેટલો છે? 470 આસપાસ, એટલે કે 500 આસપાસ. સો અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો આજે પણ આ લેવલથી તમે ફરી એકવાર શરૂઆતી વેચવાલી જોશો. વેચવાલી આવ્યા બાદ 200 દિવસની મૂવિંગ એવરેજ જો તમે તોડી દો છો તો પછી નીચે માંડ હવે 300નો બેઝિક સપોર્ટ છે, જે તૂટવા પર સીધા તમે 22,800 તરફ આગળ વધી રહ્યા છો. કોઈ બ્રેક નથી. અહીંયા ફ્રી ફોલની સ્થિતિમાં જઈ શકીએ તેમ છીએ. એક નાનકડી કોશિશ આ વિદેશી રોકાણકારો સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ ખરીદીને ગયા છે, એટલે કે પોઝિટિવ થઈને ગયા છે, નેટ પોઝિટિવ છે સ્ટોક્સમાં. ઇન્ડેક્સ બેંક નિફ્ટી તેઓ ફ્યુચર્સ લોંગ કરીને ગયા છે, મતલબ નેટ બેઝિસ પર તેઓ થોડા લોંગ ગયા હતા. તો તેને લઈને ઘટાડો લિમિટેડ હોય તો તમે 300 પર એક વખત અટકવાની કોશિશ કરશો, બાકી હજુ પણ ફ્રી ફોલની સ્થિતિમાં છો. જ્યારે ચાકુ, આ અંગ્રેજી ટર્મ છે, હું ગુજરાતી સમજાવું છું, કે ચાકુ આમ નીચે પડતું હોય અને તેને તમે વચ્ચેથી પકડવાની કોશિશ કરો તો સ્વાભાવિક છે તમને એની ધાર લાગશે, જેને ફોલિંગ નાઇફ કહેવાય છે ઇંગ્લિશમાં, કે ડોન્ટ કેચ અ ફોલિંગ નાઇફ. જ્યારે ચાકુ આમ પડી રહ્યું છે એને હું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું, થોડું તમને એમ લાગશે કે ફની છે, પણ આ અંગ્રેજી ટર્મ છે ને હું તમને સમજાવવાની કોશિશ કરું છું કે ચાકુ જ્યારે નીચે પડી રહ્યું છે તેને પકડવાની કોશિશ ન કરો, પડી જવા દો ત્યારબાદ પકડો. તો આ માર્કેટ જે છે પણ એ સ્થિતિમાં છે. એકવાર પડી જવા દો, સ્ટેબલ થઈ જવા દો, ત્યાં સુધી નવી ખરીદી કરવાની કોઈ પોઈન્ટ નથી. ઉપરના સ્તરો પર આ 10 દિવસની મૂવિંગ એવરેજ એક વખત 23,800 જે તમારા ઓલરેડી હાઈ બન્યા હતા, ત્યાં આગળથી જ 23,800 આસપાસના જ હાઈ હતા, ત્યાંથી તમે ફરી એકવાર નીચે આવી રહ્યા છો. સો 23,300 આસપાસ મામૂલી એક જગ્યા બને છે, પણ રિસ્ક બહુ જ વધારે છે. FIIsને એક વખત કેશ માર્કેટમાં ખરીદારી શરૂ કરી દેવા દો, ત્યાં સુધી આપણે અત્યારે ફિલહાલ નવો પૈસો માર્કેટમાં નાખવાની સલાહ નથી. 15 મિનિટના ચાર્ટમાં સમજીએ કઈ રીતનું એક્શન તમને બનતું જોવા મળ્યું હતું. જુઓ, દિવસની શરૂઆત થઈ, મેં જેમ તમને કહ્યું એ પ્રમાણે દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ અહીંયા બની. પહેલી કેન્ડલ બાદ તમે સરસ મજબૂતી બતાવી હતી. ટોપ બન્યા તમારા અહીંયા ઓલમોસ્ટ 23,800 થી આસપાસના, પછી કન્સોલિડેટ થતા હતા. તમે ઘટાડો નહોતો બતાવ્યો, પણ ઘટાડાનો મૂળ અહીંયાથી આવ્યો જ્યારે યુક્રેનના અને એ બધા સમાચારો કંઈ આવ્યા હતા 2 વાગ્યા આસપાસ. થોડું અગેઇન કન્સોલિડેટ કરી રેઝિલિયન્સ, કેમ કે સુપર ટ્રેન્ડ હતો ત્યાં તમારો, એટલે થોડી કોશિશ કરી, પણ અહીંયાથી ફરી એકવાર જે તમારો ટ્રેન્ડ તોડ્યો છેલ્લે, પછી રશિયાના ન્યુક્લિયર તે બધા સમાચારો આવ્યા અને એ બધું બહુ પેનિક થઈ ગયું હતું અચાનક જ માર્કેટમાં. US માર્કેટ્સે એટલું રિએક્ટ નથી કર્યું, પણ આપણા માર્કેટ્સે કર્યું, કારણ કે ક્લિયર કટ તમને અહીંયા સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યા છે. તો આ પરિસ્થિતિ
ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ બીકોઝ આજે તમારી એક્સપાયરી છે અહીંયા નિફ્ટીની. હવે આજની એક્સપાયરી માટે પુટ રાઇટર્સ બધા બહુ સ્ટ્રોંગ થઈને ગયા હતા, પણ છેલ્લી જે 15 મિનિટ કે 1 કલાક ગણો તેમાં કોલ રાઇટર્સ ફરી એકવાર અહીંયાથી આવ્યા છે, એટલે 23,700 તમારી આજે જે છે તે સીલિંગ બને છે. આજે બંને તરફી કારોબાર માટે તૈયાર રહેવું જોઈએ. નીચે મેં તમને કહ્યું છે કે આ અલ્ટિમેટ સપોર્ટ છે તમારો 23,300. સો એક વખત કદાચ તમે 23,300 થી ખરીદવું હોય તો ખરીદી શકો. શરૂઆતમાં આ જ લેવલની આસપાસની તમારી ફાઇટ થવાની છે. 23,500 થી થોડા નીચે તમે જ્યારે ઓપન થાવ છો ત્યારની પરિસ્થિતિને જોતા 200 પોઈન્ટ આ બાજુ, 200 પોઈન્ટ આ બાજુ, આ તમારી રેન્જ હોવી જોઈએ. જેટલા 200 પોઈન્ટની નીચે તમે આ તરફ છો એકાદ વખત ખરીદારીનું રિસ્ક લો, બાકી ઉપરના સરોથી તમને વેચવાની જ સલાહ બની રહી છે. જો કોઈ પણ તેજી આવે છે ઉપર ટકતા નથી, પર્ટિક્યુલરલી નિફ્ટી માટે હજુ પણ તેજીની જગ્યા નથી. સો આજની મંથલી એક્સપાયરીના વીકલી એક્સપાયરીના હિસાબથી, કેમ કે મંથલી એક્સપાયરી આવતા ગુરુવારે છે, તો આજની વીકલી એક્સપાયરીના હિસાબથી 23,500 તમારું જે છે તે મીન મીડિયમ બને છે. 23,500 ને જેટલા નીચે જાઓ છો એક વખત ખરીદવાનું રિસ્ક લો થોડું, અને 23,500 ને ઉપર જાઓ છો ડેફિનેટલી વેચવાની જગ્યા તમને ત્યાં બનશે જ. આવો હવે અહીંયાથી નજર કરી લઈએ વાઇટ ચેન્જના હિસાબથી શું થઈ રહ્યું છે. તસવીર પર નજર કરો. અહીંયા કોલમાં બધાએ એક્ઝિટ કરી છે. જુઓ 23,500, 23,600, 23,400, એટલે અહીંયા બધા જ કોલ રાઇટર્સને ત્યારે રિસ્ક લાગતું હતું, પણ મેઇન કોલ જે છે તે તમારા અહીંયા એડ થયા હતા 750માં. હવે આ બધા જ પુટ રાઇટર્સ જે છે તે આજે શરૂઆતમાં થોડા ફસાશે, કેમ કે લોઅર સર્કિટ જો અદાણી ગ્રુપમાં આવે છે તો માર્કેટમાં પણ તેનું રિએક્શન આવી શકે છે. આવી સ્થિતિમાં આ બધું જ રિસ્ક છે અને સૌથી વધારે 700ના પુટનું રિસ્ક છે. એટલા માટે જો છે કે 300 તરફનું તમને લેવલ કહું છું કે 300 આસપાસ તમે ખરીદી કરવી હોય તો એક વખત કરી શકો. બાકી 700 પરફેક્ટ વેચવાની જગ્યા છે, એને ઉપર જવાના ચાન્સ બહુ ઓછા છે. આ સ્થિતિ તમારી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો તમે જોયું નિફ્ટીનું સેટઅપ અત્યાર સુધીમાં. આપણે જે રીતે વાત કરી, નિફ્ટી પર્ટિક્યુલરલી હજુ પણ વીક છે. આટલા પુટના સપોર્ટ હોવા છતાં પણ એવું લાગતું નથી અહીંયાથી ખાસ કે પરિસ્થિતિ જે છે તે આ પ્રમાણે બનતી જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી પર હવે નજર કરી લઈએ. બેંક નિફ્ટીનું સેટઅપ શું કહે છે. જેમ નિફ્ટીની આપણે વાત કરી કે ભાઈ વીક છે સ્ટ્રક્ચર, બેંક નિફ્ટીનું સ્ટ્રક્ચર ટેકનિકલી જોવા જાઓ તો પોઝિટિવ છે, પણ બેંક નિફ્ટી પણ ઉપલા સ્તરોથી તમને રિજેક્શન જરૂર બતાવે છે. પહેલા આ જે તમે જુઓ છો તે 10 દિવસની મૂવિંગ એવરેજ છે, નીચે આ 200 દિવસની મૂવિંગ એવરેજ છે. 200 દિવસની મૂવિંગ એવરેજથી તમે અહીંયા સપોર્ટ લઈ લીધા 2 દિવસ, પછી ત્રીજો અને ચોથો દિવસ જે છે તે તમે અહીંયાથી ખાસ ઉપર આવ્યા છો, રાઈટ. હવે 10 દિવસની મૂવિંગ એવરેજથી તમે ફરી નીચે પણ આવ્યા છો. સો આવી સ્થિતિમાં ઉપરના સ્તરો પર ક્લિયર કટ તમારું રેઝિસ્ટન્સ જે બને છે તે છે 50,946. આ લેવલને ક્રોસ કરવામાં મુશ્કેલી થઈ રહી છે. નીચે આજે 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ તમારો થાય છે 49,917. સો 49,900 થી 50,900 આ તમારી રેન્જ બની ગઈ બેંક નિફ્ટી માટે આ મંથલી એક્સપાયરી માટે, કેમ કે આવતું સપ્તાહ તમારી મંથલી એક્સપાયરી છે, યાદ રાખો બેંક નિફ્ટીમાં. તો આ તમારી રેન્જ અત્યારે ફિલહાલ બની ગઈ. રેન્જમાં આઈધર સાઈડ કોઈ પણ બ્રેકઆઉટ હવે તમને ડિસેમ્બર માટે બતાવશે બેંક નિફ્ટી, તેવું લાગી રહ્યું છે. સો ફાર પુટનો સપોર્ટ બહુ સ્ટ્રોંગ આવ્યો છે અને ઓપ્શન્સના ડેટા પણ એવું કહે છે કે બેંક નિફ્ટીને તેજી કરવી છે. પણ આજે શરૂઆતી રિએક્શન એક વખત આપી દેવા દો, કેમ કે અદાણી ગ્રુપના સમાચારો છે, ભારતીય બેંક્સ પણ રિએક્ટ કરશે. એક વખત ત્યાં રિએક્શન આવી જાય, કોઈ પણ આવા પ્રકારનું લેવલ અથવા તો 50,000 થી બહુ નજીકનું કોઈ પણ લેવલ તમને મળી જાય, પછી તમે ત્યાંથી ફરી એકવાર બાય ઓન ડિપ્સ બેંક નિફ્ટીમાં ફિઝિએબલ લાગે છે, પણ નિફ્ટીમાં નહીં. તો આવી સ્થિતિમાં કેમ કે ફ્યુચર્સ તેઓ ખરીદીને ગયા છે, ઓપ્શન્સમાં પણ તમને પોઝિશન્સ જોવા મળી રહી છે, તો હું એ ઓપ્શન્સનો ડેટા પણ તમને આગળ બતાવું. ચલો પહેલા 15 મિનિટ જોઈ લો. 15 મિનિટમાં અહીંયા પણ વેચવાલી આવી હતી. જુઓ તમે દિવસની શરૂઆત કરી, પહેલી કેન્ડલ બની, ત્યારબાદ અહીંયા ટોપ બનાવ્યા હતા અને તે 51,000 ને નજીકના હતા. 51,000 ને નજીક 2 વખત તમે અટેમ્પ્ટ કર્યું પણ સફળતા ના મળી અને થોડા કન્સોલિડેટ ત્યાં થયા અને ત્યારબાદ શાર્પ સેલિંગ આવ્યું. અગેન સેન્ટિમેન્ટ બગડ્યું હતું એટલે, પણ સ્ટ્રક્ચરલી તમે જોવા જાઓ તો તમારો ક્લોઝ જે છે તે 50,500 ને નજીકનો છે, એટલે આવી સ્થિતિમાં બહુ રિસ્ક નથી. એટલા માટે એક વખત 50,000 થી જેટલા નીચે તમને મળે છે એક વખત બાઇંગનો ચાન્સ બેંક નિફ્ટી તમે લઈ શકો, કેમ કે ઓલ થેન્ક્સ ટુ HDFC બેંક. HDFC બેંક જ બચાવી રહ્યો છે અત્યારે બેંક નિફ્ટીને. જો HDFC બેંકમાં પણ વેચવાલી આવશે તો અહીંયા પણ પાટિયા પડી જશે, તે વાત બાકી છે. હવે આવો અહીંયાથી ખાસ આ ઓપન ઇન્ટરેસ્ટના આંકડા પર. મંથલી એક્સપાયરી છે, આવતો ગુરુવાર તમારા માટે અહીંયાથી ખાસ બુધવાર તમને જોવા મળવાનો છે. ત્યારે 50,000 જુઓ, 50,000 પર બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, 50,500 પર સ્ટ્રોંગ સપોર્ટ છે. હું એટલા માટે જ કહું છું કે બેંક નિફ્ટીમાં બાઇંગની જગ્યા છે. એક વખત તમે ઘટાડો આવે તો પણ તમે અહીંયાથી પરફેક્ટલી આ 2 ઓપન ઇન્ટરેસ્ટ હોવાને કારણે ખરીદી શકો છો. ઓલમોસ્ટ રેઝિસ્ટન્સ 51,000 અને તે જ થયું હતું. તમને યાદ હોય તો મંગળવારે અહીંયાથી જ સેલિંગ આવ્યું હતું અને તમે આને નીચે અહીંયાથી ખાસ જે છે તે બંધ આપવાની કોશિશ કરી હતી. પછી 50,600 આસપાસ તમને અહીંયાથી જગ્યા બની.
તો ક્લિયર કટ માહોલ છે. અહીંયા તમે જુઓ છો 51,500 આવવાના લગભગ કોઈ ચાન્સ નથી અને તમે જુઓ છો 51,000. સો આ રેન્જને જેટલા નજીક તમે આવો ફરી એકવાર વેચો. આ રેન્જને જેટલા નજીક તમે આવો અહીંયાથી ખાસ ખરીદી કરો. આ રેન્જ તમારા માટે 1000 પોઈન્ટની બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી રહી છે. ચેન્જમાં જુઓ તમે 50,400, 50,300 અને 50,000 આ 3 સ્ટ્રાઇકમાં કોલમાં એક્ઝિટ થઈ છે. તમે જુઓ છો તે પ્રમાણે અને સામે 50,000ના પુટમાં પણ એક્ઝિટ થઈ છે એટલે એમણે ત્યાં પ્રોફિટ બુક કરી લીધા છે. આ તરફ મેજર એડિશન તમને અહીંયા જોવા મળી રહ્યું છે કોલમાં 50,600 આસપાસ અને 50,500 આસપાસ અને 51,000માં પણ પુટ અને કોલ બંનેમાં થોડું એડિશન જોવા મળી રહ્યું છે. આવી સ્થિતિમાં રિસ્કી બિઝનેસ છે બેંક નિફ્ટી એવું મને લાગી રહ્યું છે. એક વખત થોડું અહીંયાથી ખાસ ઘટી જાય 50,000 49,000 જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે ત્યાંથી ફરી એકવાર બાઉન્સ લેવાની કોશિશ થઈ શકે છે. તો રિસ્કી બિઝનેસ છે પણ હા ડેફિનેટલી ધ્યાન અહીંયા તમારે રાખવાનું રહેશે બેંક નિફ્ટી માટે થઈને પણ. તો દર્શક મિત્રો આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની જે પ્રકારે સેટઅપ બની રહ્યું છે તે ક્લિયર છે. જોખમ ભારતીય માર્કેટ્સમાં છે, વોલ્ટિલિટી બંને તરફના કારોબાર માટે તૈયાર રહો. એક્સપાયરીનો દિવસ છે, કંઈ પણ પ્રકારના સંકેત બની શકે છે જેની તૈયારીઓ સાથે ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર નજર કરીશું. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણે એક્સપર્ટ જોડાશે, મારા સહયોગી યોમિક જોડાશે. બધા પાસેથી આપણે સમજીએ સ્ટોક સ્પેસિફિક અને ઇન્ડેક્સ સ્પેસિફિક સેટઅપ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટી તો હવે 64 પોઈન્ટનો ઘટાડો બતાવે છે. વિચારો 200 પોઈન્ટની મજબૂતી જે 2 દિવસ પહેલાં તમે છેલ્લે જોયેલી હતી અથવા તો ઇનફેક્ટ ગઈકાલે સવારે જોઈ હતી તેની સામે આજે 64 પોઈન્ટ નીચે માર્કેટની હાલત ખરાબ થવાના પૂરા એંધાણ અત્યારે ફિલહાલ બની રહ્યા છે. નજર રાખીશું. આગળ વધીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈશું અને સમજીએ કે સ્ટોક સ્પેસિફિક આજે કયા કયા કાઉન્ટર્સ ખાસ ધ્યાન પર રાખવાના છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ ખાસ ફોકસમાં. अच्छा ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર આપણે ચર્ચા કરવાના જ છે, પરંતુ એની પહેલાં પણ હું ખાસ કરીને અદાણી ગ્રુપની ચર્ચા કરવા માંગીશ કે અદાણી ગ્રુપ છે કે જે આજે માર્કેટને થોડી નિરાશા કરી શકે છે. અદાણી ગ્રુપના સ્ટોક એટલે નજર પર રહેશે કે અમેરિકાની એક અદાલતમાં ઘૂસખોરી અને ફ્રોડના આરોપ લાગે છે. એટલે કે અહીંયાથી લાંચ લેતા હોય એવો આરોપ તેઓ અહીંયાથી લગાવ્યા છે કે ગૌતમ અદાણી અને સાથે બીજા 7 અન્ય વ્યક્તિ ઉપર અહીંયાથી તેઓ આરોપ લગાવવામાં આવ્યા છે. સ્પેસિફિક તેઓ સોલાર પ્રોજેક્ટ માટે ભારતીય અધિકારીઓ અહીંયાથી ઘૂસખોરી કરી હોય એવા આરોપ લગાવે છે કે જેના માટે $25 કરોડ તેઓ અહીંયાથી રિશ્વત લીધી હોય એના એક આરોપ અહીંયાથી જોવા મળી રહ્યા છે. અને કે અમેરિકી રોકાણકારો અને બેંકને ખોટી માહિતી અહીંયાથી આપી હોય એ પણ આરોપ અહીંયાથી લગાવવામાં આવ્યા છે. અને અદાણી ગ્રુપે રોકાણકારોથી $300 કરોડ અહીંયાથી ફંડ એકત્રિત કર્યું હતું અને અદાણી ગ્રુપે આની સામે અત્યાર સુધી હજી કોઈ પ્રતિક્રિયા કરી નથી. એટલે હવે જોવાનું રહેશે કે તેઓ અહીંયાથી શું આન્સર આપે છે જેની ઉપર અદાણી ગ્રુપના સ્ટોક આજે એક્શન કરી શકે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો યુપીએલ આજે ખાસ કરીને એક્શન રહેશે. એક નહીં પરંતુ ઘણા સમાચાર છે યુપીએલને લઈને. સૌથી પહેલાં સબસિડિયરી કંપની છે એમની એડવાન્સ એન્ટરપ્રાઇઝ જે યુએસમાં સ્થાપિત છે, જેમાં તેઓ 12% હિસ્સેદારી અહીંયાથી ખરીદશે. આલ્ફા વેવ ગ્લોબલ જેઓ અહીંયાથી 12.5% હિસ્સેદારી ખરીદશે એડવાન્સ એન્ટરપ્રાઇઝમાં. કે અને જે આજે એક સબસિડિયરી કંપની છે યુપીએલની અને કે જે એડવાન્સ એન્ટરપ્રાઇઝ છે એમાં 8.93% હિસ્સેદારી યુપીએલ વેચશે જે આલ્ફાવેવ કરી છે. અને સાથે સાથે એડવાન્સ એન્ટરપ્રાઇઝમાં $100 મિલિયન અહીંયાથી તેઓ અહીંથી બીજું ફંડ એકત્રિત કરવા માટે તેઓ અહીંથી હિસ્સો વેચશે એડવાન્સ આલ્ફાવેવને. અને બીજું એક અપડેટ છે કે જે યુપીએલ એક તો જે છે જે અહીં હાલ સબસિડિયરી એન્ટરપ્રાઇઝમાં 86.70% હિસ્સેદારી છે. અને કે જે બીજો અપડેટ છે કે રાઇટ ઇસ્યુ દ્વારા અહીંયાથી બોર્ડે મંજૂરી આપી દીધી છે ₹3377 કરોડ ફંડ એકત્રિત કરવા માટે, જેના માટે રાઇટ ઇસ્યુની પ્રાઇસ રહેશે આપણે 360 પ્રતિ શેર. બીજું 8 ઉપર એક રાઇટ અહીંયાથી મળતો જોવા મળશે યુપીએલ કે તમારી જોડે 8 શેર હશે તો એક શેર બીજો તમે અહીંયાથી રાઇટ માટે લઈ શકશો. અને એની જે રેકોર્ડ ડેટ છે 26 નવેમ્બર ધ્યાન રાખવાનું રહેશે. અને શરૂઆતમાં તમારે 25% પેમેન્ટ આના માટે ચૂકવવાનું રહેશે. એટલે કે યુપીએલ તમારા નજર પર રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો પીએસપી પ્રોજેક્ટ્સ એમના જે હાલના જે પ્રમોટર છે એમાં 30.7% હિસ્સો અદાણી ઇન્ફ્રાને તેઓ અહીંયાથી વેચશે એક સમાચાર આવ્યા છે. અને જે ડીલ છે એ આપણને 685.4 કરોડમાં થતી જોવા મળી શકે છે. અને હાલમાં 60.14% હિસ્સો પ્રહલાદભાઈ પટેલ અને તેમના પરિવાર પાસે છે. તેમાંથી હવે અદાણી ઇન્ફ્રાને તેઓ અહીંયાથી પાસ ઓન કરતા જોવા મળશે. અને અદાણી ઇન્ફ્રા વધુ 26% હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર પણ અહીંયાથી લાવતી જોવા મળશે. અને આ જે ઓપન ઓફર છે એ ₹642.6 પ્રતિ શેર અહીંયાથી લાવવામાં આવે તેવી એક ચર્ચા છે. અને બીજી ઓપન ઓફરની જે કુલ સાઇઝ છે એ આપણને અહીંથી 661.8 કરોડ અહીંયાથી જોવા મળી શકે છે. અને નેક્સ્ટ જીએનએફસીની વાત કરવા માંગીશ કે ભરૂચમાં એક એસિટિક એસિડ પ્લાન્ટ બનાવવા માટે તેઓ એક MOU સાઇન કર્યા છે.
અને જે આઇનિયોસ એસેટિક એસિડનું ઉત્પાદન કરતી વૈશ્વિક અગ્રણી કંપની છે, અને કે ભારતમાં જે એસિડિક જે એસિડ છે એનું ઉત્પાદન માત્ર GNFC કરે છે, એટલે કે આ એક પોઝિટિવ વસ્તુ અહીંયા GNFC માટે પણ છે. નેક્સ્ટ વિપ્રો તમારે ધ્યાન પર રાખવું જોઈએ કે ઓપન સોર્સ કોમ્પોનન્ટને સિક્યોર કરવા માટે કોલોબરેટ તેઓ અહીંયાથી કર્યું છે, અને જે લિનિયેજ કંપની સાથે તેઓ એના માટે કરાર કરવામાં આવ્યા છે એમની સાથે. અને બીજું જે અમેરિકાની જે સપ્લાય ચેઇન સિક્યોરિટી કંપની છે લિનિયેજ, કે જેની સાથે વિપ્રો વેન્ચર્સ લિનિયેજમાં રોકાણ પણ કરેલું ઓલરેડી પહેલાં છે, જે બાદ એ ફરીથી તેઓએ એક કરાર કર્યા છે, એટલે કે જેથી કરીને વિપ્રોમાં પણ આજે એક નજર રહેશે. ઇઝી ટ્રીપ પ્લાનર્સ પર તમારા ફોકસમાં હોવું જોઈએ કે જે BNZ ગ્રીન સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે, અને આજે ઇકો ફ્રેન્ડલી ગ્રીન ટ્રાવેલ સેવાને તેઓ અહીંયાથી પ્રમોટ કરશે આ બંને કંપની ભેગા થઈને, અને જે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીની પર્યાવરણને પણ ઓછી અસર પહોંચે તેવા અહીંયાથી પ્રયત્ન આ બંને કંપની દ્વારા કરવામાં આવશે. એટલે અહીંયાથી એક સારું એવું પગલું પણ ઇઝી ટ્રીપ પ્લાનર દ્વારા લેવામાં આવી રહ્યું છે. નેક્સ્ટ ભારતીય એરટેલ ધ્યાન પર રાખીશું કે 4G અને 5G ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડવા માટે નોકિયા સાથે તેઓ અહીંયાથી કરાર કર્યા છે, અને જે હાલની જે ડીલ છે એને તેઓ અબજોના ખર્ચે વધુ વર્ષો માટે અહીંયાથી એક્સટેન્શન આપવામાં આવ્યું છે. એટલે આ પણ અપડેટ છે ભારતીય એરટેલ માટે. હવે નેક્સ્ટ ડોક્ટર રેડ્ડીઝ લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ. અહીંયા થોડીક નિરાશા જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે USFDA દ્વારા હૈદરાબાદ યુનિટમાં GMP સર્ટિફિકેટ માટે તપાસ અહીંયાથી કરવામાં આવી હતી. API યુનિટ છે હૈદરાબાદનું, એમાં 13 થી 19 નવેમ્બરના રોજ અહીંયાથી તપાસ કરવામાં આવી હતી, અને જેમાં કુલ 7 ઓબ્ઝર્વેશન સાથે ફોર્મ 483 ઇસ્યુ કરવામાં આવ્યું છે. એટલે કે અહીંયા સ્વાભાવિક છે કે અહીંયા થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ શેરમાં આપણને જોવા મળી શકે છે. આ ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોકની, પરંતુ સ્વાભાવિક છે કે આજે ગુરુવાર છે, એટલે કે નિફ્ટીની જે આપણે વીકલી એક્સપાયરી છે એની ઉપર તમારું ફોકસ હોવું જોઈએ, અને સાથે કે NTPC ગ્રીન એનર્જીનો IPO સબસ્ક્રાઇબ કરવા માટે આજે બીજો દિવસ છે. હવે પહેલા દિવસ આપણે જોયું હતું મંગળવારે કે સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો, કે જેમાં રિટેલ સબસ્ક્રિપ્શનની વાત કરું તો 1.33x, ઓવરઓલ ટોટલ એમ્પ્લોયની વાત કરું તો 0.33 ટાઈમ્સ અહીંયા જોવા મળ્યું હતું. અને હા, શેર હોલ્ડર્સ કેટેગરી પણ અહીંયા છે, એટલે કે જો તમે NTPCનો શેર ખરીદેલો હોય તો તમે શેર હોલ્ડર્સ કેટેગરીમાં પણ અપ્લાય કરી શકો, કે જેમાં થોડાક ચાન્સીસ વધુ રહી શકે છે IPO લાગવાના. તો ઓવરઓલ દરેક સ્ટોક અને ઇવેન્ટ છે કે જેની ઉપર તમારો ફોકસ હોવું જરૂરી છે. ઓવર ટુ યસ. ક્લિયરલી તો ફોકસ આ બધા પર હોવું જોઈએ. ખૂબ ખૂબ આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટેના સમગ્ર અપડેટ માટે થઈને. બસ થોડી જ ક્ષણો અને પછી પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગશે, તે પહેલાં આવો સીધા ચર્ચા કરીએ. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે. સર સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલે સારું થયું, રજા હતી, નહીં તો માર્કેટની હાલત વધુ ખરાબ હોત. જે હવે જોઈ રહ્યા છીએ ફરી એકવાર 60-65 પોઈન્ટ આસપાસનો ઘટાડો ગિફ્ટ નિફ્ટી બતાવે છે. ગઈકાલની સવારે 200 પોઈન્ટની તેજી હતી, આજે હવે બીજો ઘટાડો આવી ગયો. અદાણી ગ્રુપના સમાચારો સામે આવ્યા છે. માંડ સ્ટોક ફ્યુચર્સ અને બેંક નિફ્ટી ફ્યુચર્સ વિદેશી રોકાણકારો ખરીદીને ગયા હતા, અને ત્યાં ફરી આવા સમાચારો. સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આજે જે ડિસ્ટ્રોયર હશે એ અદાણી ગ્રુપના ન્યૂઝ જ હશે, કારણ કે ઇન્ડેક્સમાં હાઈ વેટ છે બંનેનું. મીન્સ આમ જોઈએ તો 0.5% છે, પણ જો ઇન કેસ એ 10% પણ ડાઉન થાય તો નિફ્ટીના ઓલમોસ્ટ 340 પોઈન્ટ જેવું કરેક્શન એ માત્ર અદાણી ગ્રુપના હિસાબે જ આવે. તો આઈ થિંક કે એની સામે હશે, મીન્સ કે બીજા બધા સેક્ટર્સ છે જે કઈ સપોર્ટ કરશે. કાલે એક્ઝિટ પોલની પણ આખી પોઝિટિવ ઇમ્પેક્ટ નીકળી ગઈ. તો આઈ થિંક આ બધું આમ જોઈએ તો એલિગેશન નાના છે, મીન્સ કે પણ જે જો આ એલિગેશન હોત તો આ એક ઇસ્યુ પતી જતે, પણ આ કોર્ટનો ઓર્ડર આવી ચૂક્યો છે, એટલે શાયદ લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મ માટે આ એક સેન્ટિમેન્ટ ડિસ્ટ્રોયર છે. સાથે JQG પાર્ટનર ઘણી મોટી ઇક્વિટી હોલ્ડ કરે છે, અને પાછું US બેઝ ગ્રુપ જ છે, તો જેમને અદાણીના ટોટલ પ્રોટેક્શન કર્યો. હવે નવા એટલીસ્ટ નહીં લે. એવરી ટાઈમ જ્યારે અદાણીમાં કરેક્શન આવતું ત્યારે JQG પાર્ટનર પોતાનું સ્ટેક વધારતું હતું. હજી ગ્રુપ તરફથી કોઈ પણ ક્લેરિફિકેશન કમેન્ટ આવી નથી. આઈ થિંક ત્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી થોડો એંગર રહેશે. અને આઈ થિંક હરિયાણાના જે ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા પછી થોડું આજે માર્કેટ એક્ઝિટ પોલને પણ નકારી રહ્યું છે. એક્ઝિટ પોલમાં મહત્તમ જે માર્કેટને અનુમાન હતું કે મહારાષ્ટ્રમાં મીન્સ કે મહાયુતિ લેડ ગવર્મેન્ટ બને અને ઝારખંડમાં મિક્સ, એ જ રીતેના એક્ઝિટ પોલ છે. એક્ઝિટ પોલમાં કંઈ વધારે ચેન્જ નથી. હાલાકી છેલ્લે લાસ્ટ મહારાષ્ટ્ર ઇલેક્શન બાદ જે આઉટકમ બાદ જે મોટા કેઓસ થયા હતા, અને એ આઉટકમના ઉપરાંત જે હરિયાણાના એક્ઝિટ પોલ પછી ટોટલ રિવર્સ રિઝલ્ટ આવ્યું, તો લોકો એકવાર એ રિઝલ્ટ જોવા માંગે. પણ આજે મેક્સિમમ જોઈએ તો ગિફ્ટ નિફ્ટી ઓપન એટલી ખરાબ નહોતી થઈ. આજે 642.40 પોઈન્ટ સુધી ગિફ્ટ નિફ્ટી ટ્રેડ પણ કરી રહી હતી. કાલે પણ 740 પોઈન્ટ સુધી ગઈ હતી. તો શાયદ લાગી રહ્યું છે કે આજે જે આ એક ગ્રુપના સ્ટોકનું કરેક્શન છે એ માર્કેટ પર આવી થઈ શકે છે. અધરવાઇઝ મેજર કોઈ નકારાત્મક ન્યૂઝ ભારતીય કંપનીઓ માટે નથી. કદાચ આના હિસાબે થોડું એનું ઇમ્પેક્ટ PSU બેંક્સમાં આવે છે, અને જેને લોન આપી છે. હાલાકી મને એવું લાગી રહ્યું છે કે હજી આ ઓર્ડર સામે ચેલેન્જ કરવાનું
અદાણી ગ્રુપ પાસે એક ટાઈમ છે અને મોકો હશે તો શાયદ જો એવું કંઈ એમનું ક્લેરિફિકેશન આવી જાય છે તો ઠીક છે, અધરવાઇઝ મારા હિસાબે નિફ્ટી પર આજે એટલીસ્ટ પ્રેશર છે રહી શકે છે. ક્લિયરલી પ્રેશર રહી શકે તેવા જ સંકેતો અહીંયાથી ખાસ બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. પોલિટિકલ મુદ્દાઓને પણ તમે અહીંયાથી ખાસ સમજાવી દીધા છે સર. હવે આપણે ટેકનિકલી તમે જોવા જાઓ તો 26,200 આસપાસથી 10% આસપાસનો અત્યારે ઘટાડો જોઈ ચૂક્યા છીએ. 200 દિવસની મૂવિંગ એવરેજ પર આવી ગયા છીએ. ફર્ધર રિસ્ક બિઝનેસ જો બને છે તો ફેબ્રુઆરી સુધી, એટલે કે બજેટની ઇવેન્ટ ના આવે ત્યાં સુધી હવે માત્ર એક આરબીઆઈની ઇવેન્ટ છે, વ્યાજદરનો ઘટાડો. શું તમને એવું લાગે છે કે આવા સેન્ટિમેન્ટમાં કે જ્યારે હમણાં જ ફરી મોંઘવારી વધી છે, સરકારનું થોડું પ્રેશર ગવર્નર સાહેબ પર થોડું આવે, શું તેઓ વ્યાજદરો ઘટાડે તો તમને એવું લાગે છે કે સ્થિતિ એ પણ થોડી માર્કેટને સપોર્ટિવ બને? કેમ કે હવે એ બે જ ઇવેન્ટ છે આપણી પાસે, એક છે ગવર્નર સાહેબનું ડિસિઝન અને ત્યારબાદ સીધું બજેટ. મને એવું લાગી રહ્યું છે કે ડિસેમ્બરમાં કોઈ રેટના ચેન્જીસ નહીં થાય, કારણ કે મીન્સ કે ગવર્મેન્ટ પ્રેશર કરે પણ આરબીઆઈ પાસે રેશનલ નથી. એનું રીઝન શું આપે? ગવર્મેન્ટનું પ્રેશર તો આપી ન શકે. એટલે મારા હિસાબે જે ઇન્ફ્લેશન જે આંકડા છે ને આરબીઆઈના કમ્ફર્ટ ઝોનની બહાર છે. હજી 5.5-6% ઇન્ફ્લેશન હતું આરબીઆઈ 4+-2 ની જેમની થિયોરી છે એ ઉપર કહી શકે કે લોકો આના કાબુમાં છે ઇન્ફ્લેશન, અને આગળ જતાનું ફોરવર્ડ ગાઈડન્સ આપી અને ઇન્ફ્લેશન ઉપર આવી જાય. અને ગ્લોબલી પણ જાન્યુઆરી મિડમાં જે ટ્રમ્પ પ્રેસિડેન્ટ થવાના છે અને ત્યારબાદ ત્યાં પણ ઇન્ફ્લેશન વધવાની ફિયર છે, તો યુએસનું ઇન્ફ્લેશન ઓલ ઓવર ગ્લોબલ ઇન્ફ્લેશન પર સ્પીલ ઓવર ઇમ્પેક્ટ આવતી હોય છે. તો મને નથી લાગી રહ્યું જે રીતે અત્યાર સુધી એમનો કાર્યકાળ રહ્યો છે કે કોઈ પ્રેશરના હિસાબે કે કોઈના કમેન્ટના હિસાબે એ પોતાની સ્ટ્રેટેજીમાં ચેન્જ કરે. મારા હિસાબે ત્યાંથી કોઈ મોટી આશા ન રાખવી જોઈએ. બેઝિક અત્યારે માર્કેટ ઓવર હિટેડ છે, ઓલરેડી આપણે કરેક્ટ થઈ ચૂક્યા છે, સેન્ટિમેન્ટ ઓલરેડી ખરાબ છે અને ઓવરસોલ્ડ છે થોડું. આ એક ફેક્ટર છે જે કદાચ ઘટતો અટકાઈ શકે, પણ વધવા માટે કોઈ મોટું ઠોસ રીઝન જોઈશે. શાયદ લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં એવું કોઈ રીઝન માર્કેટને દેખાઈ નથી રહ્યું, અને એના જ હિસાબે જો લાસ્ટ ટ્રેડિંગ સેશનની જે મંગળવારની મૂવ જો તો એક સારા એવા સેન્ટિમેન્ટ સાથે આપણે ટ્રેડ કર્યા હતા, અચાનક જ કંઈક ખરાબી આવી ગઈ. તો આઈ થિંક આ એક જોવાનું છે કે બેસિકલી માર્કેટમાં હવે આગળ જતા જો આ સેન્ટિમેન્ટ આજે અદાણી ગ્રુપથી ડિસ્ટ્રોય થાય છે તો ક્યાં માર્કેટ અટકશે. તો બેઝિક મને એવું લાગી રહ્યું છે કે ઇવેન્ટ સ્પેસિફિક કદાચ અમને શોર્ટ ટર્મમાં ઇવેન્ટ કોઈ એવી મોટી નથી. હા, બજેટ ડેફિનેટલી એક સેન્ટિમેન્ટ સપોર્ટિવ પીએસયુ કંપનીઝ માટે રહી શકે છે. નિયર અબાઉટ ટુ જાન્યુઆરી જ્યારે આપણે જઈશું ત્યારે મને એવું લાગી રહ્યું છે કે આ એક થોડું જે ઇમ્પેક્ટ છે આવી શકે છે, કારણ કે ગ્લોબલી પણ અત્યાર સુધી જીઓપોલિટિકલ રિસ્કને લઈ થોડી શાંતિ હતી. હમણાં યુક્રેન પણ વધારે પડતું અટેક કરી રહ્યું છે રશિયા પર, તો રશિયા કોઈ એની સામે સ્ટેપ લે છે તો આઈ થિંક એ પણ જોવાનું છે. તો શોર્ટ ટર્મ માટે જ્યાં સુધી કોઈ ઇવેન્ટમાં કે કોઈ સેન્ટિમેન્ટ વાઇઝ પરિવર્તન ના થાય ત્યાં સુધી હોપમાં ટ્રેડ ના લાવવો જોઈએ. કન્ફર્મેશનમાં 200-500 પોઈન્ટ ઉપર ટ્રેડ લેશો તો એ વધારે બેટર રહેશે. ક્લિયર. અત્યારે જોખમ ન લેવાની ક્લિયર કટ સલાહ બનતી જોવા મળી રહી છે. ભારતીય માર્કેટ્સના હિસાબથી નજર રાખવાની રહેશે. પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આપણા સામે આવી જશે, પણ એ પહેલાં મારે ખાસ હવે સમજવું છે સ્ટોક સ્પેસિફિક અમુક સમાચારો જે આવ્યા છે તેમાં અદાણી ગ્રુપ તો છે જ સ્વાભાવિક. હવે સર, લોઅર સર્કિટની પોસિબિલિટીઝ હવે હિન્ડનબર્ગ જે આવ્યું ત્યારબાદ જે થઈ હતી તે પ્રકારની પોસિબિલિટીઝની આજે ચર્ચા કરવાની છે આપણે. અદાણી ગ્રીન, અદાણી ગ્રુપની બધી જે એફ&ઓની કંપનીઓ છે ખાસ તેમાં તો પોસિબિલિટીઝ છે જ. તો ચર્ચાની શરૂઆત આપણે ત્યાંથી જ કરીએ. લોઅર સર્કિટ પર અદાણી ગ્રુપ પર અત્યારે જોખમ લેવાની સલાહ કે થોડું હવે સેટલ થઈ જવા દઈએ ફરી એકવાર આ સમગ્ર સ્થિતિને? સેટલ થઈ જવા દેવું છે, કારણ કે એના બોન્ડ માર્કેટે રિએક્ટ કરી લીધું છે. અધરવાઇઝ જ્યારે ત્યારે અત્યાર સુધી જે હિડનબર્ગના ઇસ્યુમાં જ્યારે ન્યૂઝ આવતા બોન્ડ માર્કેટે રિએક્ટ કર્યું હતું, પછીના જેટલા સમાચારો નકારાત્મક આવે છે એમાં ક્યારે પણ એના બોન્ડ માર્કેટે મોટું રિએક્શન નહોતું કર્યું. આજે બોન્ડ માર્કેટે રિએક્શન થોડું ઓવરહિટ કર્યું છે, કારણ કે આમાં જે ડિસિઝન છે એમના બોન્ડ હોલ્ડરની સેફટી માટે છે. તો આમાં બોન્ડ શબ્દનો યુઝ થયો છે એમના પહેલામાં, તો આઈ થિંક એના હિસાબે ત્યાંના બોન્ડ અત્યારે 10% તૂટે છે, તો એનો ઇમ્પેક્ટ છે ડેફિનેટલી આજે આવી શકે છે અદાણી ગ્રુપ પર. તો લોઅર સર્કિટ પર પણ ખરીદી કરવાની સલાહ નથી. આઈ થિંક અહીંયા ઓલવેઝ મીન્સ આપણે ક્યારે પણ એટલે જ ઘણીવાર લોકોને એવું થાય કે અદાણી ગ્રુપ આટલું ચાલે છે, સલાહ કેમ નથી આવતી. તો આ જ રીઝન છે કે ઓલવેઝ થોડું હેંગઓવર હોય છે, અને જ્યાં સુધી આ બધું ડસ્ટ સેટલ ના થાય ત્યાં સુધી મારા હિસાબે આ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો ના ગણી શકાય. ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પણ એકવાર અદાણી ગ્રુપનું કોઈ ક્લેરિફિકેશન આવી જાય કે એના ઉપર એ લોકોને શું ફર્ધર એક્શન છે એ જાણવા ના મળે ત્યાં સુધી નવ ખરીદીને અવોઇડ કરવી જોઈએ.
ક્લિયરલી નવી ખરીદીને અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે. હવે નજર રાખવાની રહેશે. જોખમ ક્લિયર કટ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગે છે સર, એક વખત થોડું સેટલ થવા દેવું પડશે, પણ સ્વાભાવિક અલગ અલગ પ્રકારની મૂવ્સ છે. મીનવાઇલ આપણે સ્ટોક્સની થોડી વાત કરી લઈએ. યુપીએલ આજે ખાસ ફોકસ છે, બિકોઝ એમની જે સબસિડિયરી કંપની છે એડવાન્ટા, તેમાં 12.5% હિસ્સો ખરીદવાના છે. આલ્ફા વેવ ગ્લોબલ યુપીએલની જે યુએસ સબસિડિયરી કંપની છે એડવાન્ટા એન્ટરપ્રાઇઝ, જેમાં $350 મિલિયન નું રોકાણ આલ્ફા વેવ ગ્લોબલ પણ કરશે. અને આ સમગ્ર સમાચારોને લઈને આજે યુપીએલ ખાસ ફોકસમાં રહેવાનું છે. સર, યુપીએલમાં પ્રાઇસ ઘણી ડિસ્કાઉન્ટ પર આપી છે. જે એમને રાઇટ ઇશ્યુની પ્રાઇસ આપી એ મીન્સ કે માર્કેટનું અનુમાન નહોતું આટલું ડીપમાં યુપીએલ છે પ્રાઇસ અનાઉન્સ કરશે. આજે થોડું એનું હેંગઓવર રહેશે, કારણ કે જે લોકોની પાસે ઓલરેડી હોલ્ડિંગ છે એ લોકો કદાચ હાયર લેવલે વેચવા આવે. હાલાકી બહુ મોટું મીન્સ અપસાઇડ ખોલે 2-3%, 4%, તો મારા હિસાબે નવી ખરીદી માટે અવોઇડ કરવું જોઈએ. પરંતુ ડીપ ડિસ્કાઉન્ટ મળે છે લાઈક કે 520, 530, તો જ આ ખરીદી કરવી જોઈએ. જો એડવાન્ટાના ન્યૂઝ ના હોત તો આજે એક પ્રોફિટ બુકિંગ ત્યાં સારું ટ્રિગર થાય. એડવાન્ટાની ડીલ અત્યારે માર્કેટના અનુમાન નહોતું કે આવું કઈ આ રાઇટ ઇશ્યુની સાથે જ આ ડીલ અનાઉન્સ થશે. હાલાકી આમાં બહુ મોટી લાયબિલિટી કંપની ઉપર નથી આવતી, કારણ કે અત્યારે જે ગ્લોબલ ઇન્વેસ્ટર અને યુપીએલ આ બંનેનું જોઈન્ટ વેન્ચર થઈને આ લોકો જાય છે. અને એડવાન્ટા થોડું હેંગઓવર બની ગઈ છે યુપીએલ જ્યારે તેને એક્વિઝિશન કર્યું છે, અને એના જે કોસ્ટિંગ છે કંપની ઉપર વધારે ઇફેક્ટ કરી રહી છે. હવે મીન્સ કે 3 શેર હોલ્ડર એડવાન્ટાના થઈ ગયા, એટલે થોડી યુપીએલ એડવાન્ટામાં 50-60% સુધીની હોલ્ડિંગ કરી નાખે, એટલે ધીમે ધીમે આ હોલ્ડિંગ ઘટાડતું રહે. તો મારા હિસાબે યુપીએલ માટે આગળ જતા એડવાન્ટેજ છે, કારણ કે આ કંપનીમાં કઈ એટલી ખાસ પ્રોફિટેબિલિટી નથી. ડોમેસ્ટિક ઓપરેશન સારું કરી રહ્યા છે, છતાં એડવાન્ટાનું અત્યાર સુધીનું હેંગઓવર છે. તો આ ન્યૂઝ પોઝિટિવ છે. રાઇટ ઇશ્યુમાં આજે થોડું એફએન્ડોમાં અને કેશમાં અલગ ઇમ્પેક્ટ જોવા મળશે, કારણ કે આ જ એક્સપાયરીમાં રાઇટ ઇશ્યુ થવાના છે. એટલે શું થશે કે જ્યારે રાઇટ થશે ત્યારે જે એમના શેર હોલ્ડર છે, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર છે, એફએન્ડોના ટ્રેડર્સ છે, એના માટે રાઇટનો કોઈ બેનિફિટ નથી હોતો. જે લોકો શેર હોલ્ડર કેશ માર્કેટમાં કરે છે એ લોકોને જ આનો ફાયદો થાય છે. તો મારા હિસાબે આજે તમને કેશ અને એફએન્ડોમાં આર્બિટ્રેજ પણ જોવા મળશે. કેશમાં કદાચ ઉપર જશે, પણ એફએન્ડોમાં મારા હિસાબે થોડું ડિસ્કાઉન્ટ જોવા મળી શકે છે. બિલકુલ, તો ડિસ્કાઉન્ટ મે બી પોસિબલ અહીંયાથી ખાસ છે. નજર રાખવાની રહેશે યુપીએલ ફોકસમાં. સર, અદાણી ગ્રુપના શેર્સના સમાચારને લઈને વધુ એક કાઉન્ટર પણ આજે ફોકસમાં છે, અને તે છે પીએસપી પ્રોજેક્ટ્સ. પીએસપી પ્રોજેક્ટ્સમાં અદાણી ઇન્ફ્રા મેજર ચંક ખરીદવા જઈ રહી છે. હાલના પ્રમોટર 30.07% હિસ્સો અદાણી ઇન્ફ્રાને વેચશે, પ્લસ એક ઓપન ઓફરનું પણ આયોજન છે. 60.14% હિસ્સો પ્રહલાદભાઈ પટેલ પાસે અને એમના ફેમિલી પાસે હતો. હવે 685 કરોડમાં તેઓ 30% હિસ્સો વેચી રહ્યા છે, પ્લસ 26% હિસ્સો લાવવા માટે અદાણી ઇન્ફ્રા બીજા તમે જુઓ તો ₹642 પર શેરના ભાવે કંઈક 661 કરોડ રૂપિયાની ઓફર લાવી રહી છે. સો આ સમાચારને લઈને પણ પીએસપી પ્રોજેક્ટ્સ આજે ખાસ ફોકસમાં રહેશે. અમદાવાદની જ કંપની છે, એટલે ખાસ મને આ મુદ્દે વધારે ચર્ચા કરવાના માટે સવાર સુધી મીન્સ કે 4 વાગે જ્યારે ઓર્ડર આવ્યો અર્લી મોર્નિંગ ત્યાર સુધી આ જ ન્યૂઝ એના માટે પોઝિટિવ હતા. હવે આ જ ન્યૂઝ એના માટે નેગેટિવ છે, કારણ કે આજે અદાણી ગ્રુપમાં એક સારું એવું કરેક્શન થવાનું છે. અને લાસ્ટ ડિંગ સેશનમાં પીએસપી પ્રોજેક્ટમાં ઘણી મોટી તેજી આવી ગઈ હતી. હાલાકી જો અદાણી આ ઓફરમાંથી બેક ના કરે, અને આઈ થિંક લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં 672 ક્લોઝ હતું. હવે જો તમને આજનું ઓપનિંગ છે એ થોડું ડીપમાં મળે કે ગઈકાલના લો એટલે કે મંગળવારનો લો 647 હતો, એટલે જે ઓપન ઓફર પ્રાઇસ આસપાસ મળે તો મારા હિસાબ ખરીદારી કરવી જોઈએ. અધરવાઇઝ આઈ થિંક અદાણી ગ્રુપમાં કેમ એસસીસી અને અંબુજા છે એ આ કેસમાં જ નથી. ના તો કોઈ અદાણીની એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી પાવર, આ 3 અને ગ્રીન, આ 4 કંપની સિવાય અદાણી પોર્ટ છે કે આ કોઈને આમાં ઓર્ડરમાં કોઈ નામ નથી. પરંતુ યસ, ગ્રુપનું મીન્સ કે વોલ્ટાલિટી છે એની ઇમ્પેક્ટ પીએસપી પર પણ આવી શકે. હા, ડેફિનેટલી જે અદાણી ગ્રુપ પર આવશે એટલી મોટી કંઈ ઇમ્પેક્ટ અહીંયા આવવાનું નથી. તો આઈ થિંક થોડું વેઇટ એન્ડ વોચ કરો. ઓલ ઓવર જો ઘટાડે મળે છે તો આઈ થિંક આ એક ઓપન ઓફરનો આર્બિટ્રેજ છે એ લેવા માટે ત્યાં ખરીદારી થઈ શકે છે. લાસ્ટ રિંગ સેશનની તેજી હતી, શાયદ આજે જો વાઇપ આઉટ થાય તો મારા હિસાબે ત્યાં ખરીદીનો ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. અધરવાઇઝ વેઇટ એન્ડ વોચનો માહોલ રાખવો છે. ક્લિયરલી. સો વેઇટ એન્ડ વોચનો માહોલ અહીંયા ખાસ બની શકે છે આવનારા સમયમાં હજુ પણ. એટલે
હવે આ જે સમાચારો હતા તેને લઈને પણ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અચ્છા રવિ સર, હજુ પણ માર્કેટને સેટલ થવામાં થોડો સમય લાગશે. મીનવાઇલ સેબી તરફથી જે એસએમઈ આઈપીઓ પર નવું કન્સલ્ટેશન પેપર છે તેને કઈ રીતે જુઓ છો? નિયમો જરૂરી હતા કેમ કે એસએમઈમાં બહુ મોટું બબલ બની ગયું હતું, પણ હવે 1 લાખ રૂપિયાની લિમિટથી એને પણ હવે વધારી દેવામાં આવી છે, એટલે કે લોટ સાઇઝ વગેરેમાં પણ પરિવર્તન થવા જઈ રહ્યું છે. રવિ, જરૂરથી સાથે નંબર ઓફ ઇન્વેસ્ટર જે 50 હતા એને 200 કરી દેવાય છે. ઘણા બધા ચેન્જીસ છે. આઈ થિંક ધીમે ધીમે એવું લાગી રહ્યું છે કે સેબીનું જે ઇન્ટેન્શન છે એ એસએમઈમાં જે 20 હવે કદાચ આમાં 2 સેગમેન્ટ પડી જશે. એમએસએમઈ એટલે કે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ, અને એસએમઈ એટલે જે માઇક્રો એન્ટરપ્રાઇઝ છે જે લોકો 20 કરોડથી નીચે આઈપીઓ લાવે છે એને કદાચ એટલું મોટું કન્સર્ન નહીં રહે, પણ એના ઉપરના આઈપીઓ પર જે આવશે એ આઈ થિંક અહીંયા સેકન્ડ છે કે ઓએફએસ ના નિયમોમાં પણ પરિવર્તન કરવામાં આવશે, એટલે કે પ્રમોટર જે છે એ પોતાનું ઓફર ફોર સેલ થી મોટી સેલિંગ કરી જતા એ પણ તમને હવે ઓછું થતું જોવા મળશે. એટલે ઇન્વેસ્ટરના ડેફિનેટલી બેનિફિટ માટે છે. ઘણી બધી મીન્સ કે એસએમઈ પ્લેટફોર્મ પર આવતી કંપનીઓ લિસ્ટિંગ પછી નીચે જઈ રહી છે, કોઈ મીન્સ કે ખ્યાલ નથી કે શું થઈ રહ્યું છે. અને અત્યારે હજી પણ હાફ યરલી રિઝલ્ટ આપે છે. કદાચ જો ક્વાર્ટરલી કરી દે સેબી તો મારા હિસાબે આગળ જતા એક મેન બોર્ડની જેવું જ તમને ફિલિંગ આવશે. તો ડેફિનેટલી આ નિર્ણય એસએમઈ પ્લેટફોર્મ પર નવી આવનારી કંપનીઓ માટે, મર્ચન્ટ બેન્કર માટે થોડા ખરાબ છે, પણ ઇન્વેસ્ટરોના હિતમાં છે. આઈ થિંક કે જે રિસેન્ટલી બબલ હતું, બબલ પછી જે શાર્પ ડીપ આવ્યું એવું કદાચ સિચ્યુએશન ના બની શકે, અને થોડું ટાઇટનિંગની જરૂર પણ હતી. અને એવા કેસીસ પણ હતા, કારણ કે સેબી ક્યારેય પણ કોઈ ડિસિઝન છે એ કોઈ મેટરને જોતા જ લેશે. તો આ મેટરને જોતા એવું લાગી રહ્યું છે કે આ રાઇટ ડિસિઝન છે, અને મીન્સ કે મેન બોર્ડ જેવા રેગ્યુલેશન આવવા જોઈએ તો આગળ જતા લોંગ ટર્મ ભવિષ્ય એસએમઈ પ્લેટફોર્મનું સુધરી શકે. સર જુઓ, આપણે વાત કરી હતી તે પ્રમાણે પ્રી ઓપનિંગ બીટ સેટલ થયા અને અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ બંને 10% લોઅર સર્કિટ પર નીચે ખુલી રહ્યા છે. 2539 પર 282 રૂપિયાના ઘટાડા સાથે અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ 128 રૂપિયા લોઅર સર્કિટ 1160 રૂપિયાના ભાવે. આ સિવાય ટોપ લૂઝર્સમાં એક વખત ક્વિકલી હું તમને નજર કરાવી લઉં. ડોક્ટર રેડ્ડીઝ 3% નીચે છે. સમાચારો છે અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈશર મોટર્સ, આ બધા જ સ્ટોક્સમાં મેજર વેચવાલી છે. ખરીદદારી ઇન્ફોસિસ, ભારતી એરટેલ, એચસીએલ ટેક, બાકી કોઈ જગ્યાએ કંઈ ખાસ એક્શન નથી. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ પ્રી ઓપનિંગના બિટ્સના સેટલમેન્ટ પર ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર તમે નજર કરી લો. અત્યારે ફિલહાલ ઘટાડા સાથેની ઓપનિંગના સંકેતો તમને નિફ્ટી બતાવી રહ્યું છે મામૂલી ઘટાડો. બેંક નિફ્ટી બતાવી રહ્યું છે એકદમ ફ્લેટ ઓપનિંગના સંકેત. મિડ કેપ, સ્મોલ કેપ, રિસ્કી બિઝનેસ છે, અને મેઇન જગ્યા પેઇન પોઈન્ટ આજે છે તે છે અદાણી ગ્રુપના શેર. અદાણી પોર્ટ, અદાણી ખાસ તમે જુઓ તો એન્ટરપ્રાઇઝ બંને લોઅર સર્કિટ પર છે. અદાણી પાવર અને અદાણી ગ્રીન વગેરે તમે જુઓ તો આ બધા જ ગ્રુપના શેરમાં ઓલમોસ્ટ લોઅર સર્કિટ. કેશના હોય, એફએન્ડોના હોય, કોઈ પણ સ્ટોક્સ હોય, બધામાં મેજર વેચવાલી તમને આજે જોવા મળી રહી છે. તો ઓપનિંગ પર આ સંકેતો પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. મેઇન સમાચારોના બેઝિસ પર ફોકસમાં આવ્યો છે ડોક્ટર રેડ્ડીઝ લેબ. લઈ આવો સ્ક્રીન પર. ડોક્ટર રેડ્ડીઝ લેબમાં આજે સમાચાર હતા. ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે કંપનીને યુએસએફડીએ તરફથી. હૈદરાબાદનું જે એપીઆઈ યુનિટ છે તેમાં ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ સર્ટિફિકેટ માટેની તપાસ થઈ હતી. કારણ સારું હતું કે જીએમપી આપીશું એમ કરીને આવ્યા, પણ પછી અહીંયા વેચવાલી આવી છે. તો આ સ્ટોક અત્યારે 3%થી વધુ ઘટીને ઓપન થયો છે. નજર આ સ્ટોક પર કરીશું, પણ રવિ સર પહેલાં તમારા સ્ટોક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કાઉન્ટર્સ આજે ફોકસમાં? ટોપ ટ્રેડ્સમાં થોડું આઈ થિંક આજે ટેકનોલોજી એઝ અ સેફ હેવન થોડું ધ્યાન રાખવું જોઈએ. વિપ્રોમાં ખરીદારીની સલાહ રહેશે. 580ના ટાર્ગેટ માટે ખરીદી કરો 553ના સ્ટોપ લોસથી. તો પહેલી રિકમેન્ડેશન વિપ્રો રહેશે. સેકન્ડ રિકમેન્ડેશન એજીસ લોજિસ્ટિક, આઈપીઓ માટે ફાઇલિંગ જે કરું છે આઈ થિંક આ કંપની માટે ગ્રેટ પોઝિટિવ છે. 860ના ટાર્ગેટ માટે ખરીદી કરો, અને જે સ્ટોપ લોસ છે 824નો રાખો. અને જે ત્રીજી રિકમેન્ડેશન છે ઇન્ડિયન હોટલ રહેશે. મેનેજમેન્ટની કમેન્ટ ઘણી સાઉન્ડ હતી, ઇન્વેસ્ટર ડે હતો, અને ત્યારબાદ લગભગ બ્રોકરેજ હાઉસીસનું વ્યૂ પોઝિટિવ આવશે. તો મારા હિસાબે અહીંયા પણ ફોકસ કરવાનું રહેશે. 780ના ટાર્ગેટ માટે ખરીદારીની સલાહ છે, અને 732નો એક સ્ટોપ લોસ રાખવાની સલાહ રહેશે. તો 3 ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી આજના માટે, ડિસ્પાઇટ કે માર્કેટ વોલ્ટાઇલ છે, આ ત્રણેય પીક એજીસ લોજિસ્ટિક, ઇન્ડિયન હોટલ અને વિપ્રો પર ફોકસ કરવું જોઈએ.
ઓકે, ઇન્ડિયન હોટેલ તમને 780ના ટાર્ગેટ, 732ના સ્ટોપ લોસ સાથે. એજિસ લોજિસ્ટિક્સ આઈપીઓના સમાચાર હમણાં હું ચર્ચા કરવાનો જ હતો, 860ના ટાર્ગેટ, 724ના સ્ટોપ લોસ સાથે. અને વધુ એક કાઉન્ટર અહીંયાથી ખાસ તમને 3 સલાહ બની રહી છે. તો આ ઇન્ડિયન હોટેલ પણ જોઈ લો તમે, 780ના ટાર્ગેટ, 732ના સ્ટોપ લોસ. વિપ્રો 580ના ટાર્ગેટ, 553ના સ્ટોપ લોસ. આ બધા જ રેકમેન્ડેશન્સ તમારે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો રવિ સર તરફથી તમને આ બધી જ સલાહ મળી રહી છે. એજિસ લોજિસ્ટિક્સ પર આવીએ સર, બિકોઝ જે સમાચારો આવ્યા છે આઈપીઓના બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હવે આ જે પણ આઈપીઓ આવી રહ્યો છે તે ટોટલી ફ્રેશ ઇસ્યુ છે સર, ઓએફએસ નથી, અને માર્કેટને હંમેશા ફ્રેશ ઇસ્યુમાં વધારે રસ હોય છે. હવે આમાં જે એન્કર ઇન્વેસ્ટર્સ છે તે પણ બહુ મોટું ઇન્વોલ્વમેન્ટ લાવશે. આ કંપની થોડું સમજાવો, અને આ જે સબસિડિયરી છે તેને લઈને પણ ખાસ આપણે ડિટેલ્સ એજિસ લોજિસ્ટિક્સને લઈને સમજાવીએ દર્શક મિત્રોને. સર જરૂરથી આઈ થિંક આ મીન્સ કે કંપની સ્ટ્રેટેજિક ડિસિઝન લીધું છે. ઓએફએસ તો કંપનીને શોર્ટ ટર્મ ફાયદો થશે, ડેફિનેટલી પૈસા બહાર નીકળે, પરંતુ કંપનીએ ઓએફએસ નથી લાવ્યું, ફ્રેશ ઇસ્યુ, એટલે કે કંપની રિયલી એક્સપાન્શનના મૂડમાં છે અને એના હિસાબે આ ડિસિઝન લીધું છે. મારા હિસાબે આઈપીઓ પણ સારું રહેશે અને જે શેર છે એને પણ આનું ટ્રેક્શન ઘણા ટાઈમથી છે, પણ આ ટ્રેક્શન વધશે. તો મારા હિસાબે ડેફિનેટલી એજિસ લોજિસ્ટિક અને આ જે આઈપીઓ આવે છે બંનેમાં અહીંયા બાય અને ત્યાં સબસ્ક્રાઇબ સલાહ રહેશે. મારા હિસાબે ઘણી સ્ટ્રોંગ અને સારા ટાઈમે ડિસિઝન લીધું છે, જ્યારે ક્રૂડ નીચે છે, ફ્રેટ કોસ્ટ વધી રહી છે અને ક્લિયર મોટો આર્બિટ્રેજ લોજિસ્ટિક કંપનીઓને મળી રહ્યો છે. તો મારા હિસાબે આ એક બેટર ડિસિઝન એના માટે હોઈ શકે છે. ક્લિયરલી, સો બેટર ડિસિઝન આ પ્રમાણે હોઈ શકે, નજર રાખવાની રહેશે. આવો ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર ફટાફટ નજર કરી લો. ઘટાડા સાથે 100 પોઈન્ટથી વધુ નીચે નિફ્ટી તુરંત જ લો બનાવવાની શરૂઆત કરી દીધી, અને જે પ્રકારે ભારતીય માર્કેટ્સમાં ઘટાડો તમને જોવા મળી રહ્યો છે, ઉપર 23,500 ને ઉપર તમારા હાઈ બન્યા હતા ઇન્ટ્રાડે, ત્યાંથી ટીક તુરંત જ નીચે. અદાણી ગ્રુપના શેર્સમાં લોઅર સર્કિટ, મેં જેમ તમને કહ્યું હતું ઓલરેડી, અત્યારે ફિલહાલ બેંક નિફ્ટીએ પણ લો બનાવ્યા 50,200ના. યાદ રાખો, 50,000ના બહુ સ્ટ્રોંગ સપોર્ટથી તમે હમણાં પરમ દિવસે અથવા તો પાછલા અઠવાડિયે તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા હતા. સો હવે આજે ત્યાં 50,000નું લેવલ બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, 200 દિવસની મૂવિંગ એવરેજ સ્ટ્રોંગ સપોર્ટ છે. આપણે તમને કહ્યું પણ હતું કે 50,000ની નજીક એક વખત આવો તો ત્યાં બેંક નિફ્ટીમાં ખરીદદારીની સંકેત બની રહ્યા છે, તે પણ ધ્યાન પર જરૂરથી રાખો. મિડ કેપ સ્મોલ કેપમાં હાલત જરૂર ખરાબ થઈ રહી છે. સ્મોલ કેપ પર્ટિક્યુલરલી તમને યાદ હોય તો છેલ્લે બહુ બ્રિલિયન્ટ ખરીદદારી આવી હતી, ત્યાં પણ વેચવાલી છે 0.5% આસપાસની, અને મિડ કેપમાં પણ થોડું મંદીના સંકેત. વિક્સ સો ફાર 1484થી 1576, અત્યારે ફિલહાલ કોઈ ખાસ ઇન્ડિકેશન નથી, ફ્લેટ છે, જોઈએ આગળ શું થાય છે. ઓપનિંગના રિએક્શન પર હવે નજર કરી લઈએ. 23,400 હોલ્ડ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે અને 50,300 હોલ્ડ કરવાની કોશિશ બેંક નિફ્ટીની. રવિ સર, જે રીતે જોયું આપણે શરૂઆતી રિએક્શન તો ખરાબ જ છે, એક વખત હજુ પણ સેટલ થવા દઈએ કે તમને લાગે છે કે ફર્ધર હવે વેચવાલી અહીંયાથી આવી શકે છે? આઈ થિંક અદાણી ગ્રુપમાં વેચવાલી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો આજે માર્કેટમાં થોડું નેગેટિવિટી જળવાઈ જ રહેશે. પણ ઓલ ઓવર એવું લાગી રહ્યું છે કે જેમ આપણે આઈટી કીધું, આઈટી ખોલ્યું છે 0.40 જ, પણ અત્યારે 1.25%ની તેજી સાથે આઈટી ઇન્ડેક્સ કારોબાર કરી રહ્યો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડી રિકવરી છે. હાલાકી આજે મીન્સ કે આમ પણ જોઈએ તો આપણે તો આ ડી ડે હતા જ, આ એક મેજર ડી ડે ફરીથી માર્કેટ માટે રહ્યો છે. આઈ થિંક આઈટી સ્ટોક પર ફોકસ કરો, ત્યાં વધારે એક શોર્ટ કવરિંગની આશા રાખવી જોઈએ. અને આ જે બોન્ડનો ઇસ્યુ છે અદાણીના, એના હિસાબે આઉટફ્લો જો થશે તો રૂપી ઉપર એનું ક્લિયર પ્રેશર આવશે, અને આ રૂપી પરનું જે પ્રેશર છે શાયદ આગળ જતા મીન્સ કે આઈટી કંપનીઓને સપોર્ટ કરી શકે છે. તો આઈટી સિવાય અત્યારે મેજર કોઈ સેક્ટર છે જે ધ્યાનમાં આવી નથી રહ્યું. યસ, પીએસયુ બેંકને પણ આની જ ઇમ્પેક્ટ પડી છે. પીએસયુ બેંકનું અદાણી ગ્રુપને ધિરાણ ઘણું મોટું છે, પર્ટિક્યુલર એસબીઆઈનું. તો આઈ થિંક આ પણ સારા સંકેતો હતા, પણ આ ન્યૂઝના હિસાબે આજે થોડું કરેક્શન છે. શોર્ટ ટર્મમાં મેટલ પર ફોકસ કરો. મેટલ આઈ થિંક કે થોડું શોર્ટ કવરિંગ મૂડમાં છે. આઈ થિંક આ એક બે સેક્ટર છે જ્યાં અત્યારે ફોકસ કરવું જોઈએ અને થોડું સેફ હેવન તરફ વળવું જોઈએ. અધરવાઇઝ આ ફાર્મા સેફ હેવન હતું, પરંતુ ડોક્ટર રેડ્ડીના જે ન્યૂઝ છે એ પણ ફાર્મા સેક્ટરને થોડું ખરાબ કરી ગયું. તો મારા હિસાબે નવી ઓપોર્ચ્યુનિટી માટે વેટ એન્ડ વોચનો માહોલ રાખો, અને જો ડીપમાં મળે છે આઈ થિંક પીએસયુ કંપનીઝ છે ત્યાં એક્યુમ્યુલેશન સ્ટાર્ટ થઈ શકે. એગ્રી રિલેટેડ કંપનીમાં, રેલવે રિલેટેડ કંપનીઓમાં એક્વિઝિશન તમે કરી શકો. અને આઈ થિંક જ્યાં સુધી આ ન્યૂઝનું ક્લેરિફિકેશન નથી આવતું ત્યાં સુધી ઘટાડે ખરીદી ના રાખવી જોઈએ. એક થોડું સેફ કેપિટલ પ્રોટેક્શનનો માહોલ જળવાવો જોઈએ. અને યસ, અત્યારે ખરીદીમાં
આ બે સેક્ટરમાંથી તમે શોર્ટ ટર્મમાં અને લોંગ ટર્મમાં PSU કંપનીમાં ઓપોર્ચ્યુનિટી ફાઇન્ડ કરી શકો છો. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે ફિલહાલ જે અદાણી ગ્રુપના સ્ટોક્સ છે તે તો ખાસ ફોકસમાં આવી જ રહ્યા છે, અને એના સિવાય જે મેજર વેચવાલી છે તે ડૉક્ટર રેડ્ડીઝ લેબમાં છે. સર, ડૉક્ટર રેડ્ડીઝ લેબ 2% નીચે ઓબ્ઝર્વેશન્સ મળ્યા છે એમના પ્લાન્ટમાં જે તપાસ થઈ તેના કારણે થઈને અત્યારે સ્ટોક મેજર વેચવાલી બતાવી રહ્યો છે. શું કરીશું અહીંયા? જરૂરથી GMPS સર્ટિફિકેટ હતું, તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યા. પછી ઇન્સ્પેક્શન છે એ મીન્સ કેટલું વેલિડ ના ગણે. હાલાકી માર્કેટનો માહોલ થોડો વધારે 1% પ્રેશર આપી ગયો, 3.5-4% ગેપ ડાઉન થયો હતો, થોડી રિકવરી છે. ADR ઘટો નતો, ADR તો ઉલટાનો જ્યારે આપણે ક્લોઝ થયા ત્યારે પ્લસમાં હતો. હાલાકી લોઅર વોલ્યુમના હિસાબે ADRમાં મીન્સ કે પરમ દિવસ જ્યારે ન્યૂઝ આવ્યા 1.5% તેજી પણ હતી. તો મારા હિસાબે આ એક ક્લિયર કટ નેગેટિવ છે. હાલાકી આ જે પ્લાન છે જે પર્ટિક્યુલર ફોર્મ ત્યાં જાહેર થયું છે ત્યાં મારા હિસાબે આટલું મોટું વેઇટ નથી. આ પ્લાન્ટનું જે એમના એક્સપોર્ટ છે ટોટલ એક્સપોર્ટમાં ત્યાં બહુ મોટું કોન્ટ્રીબ્યુશન ના હોવાના હિસાબે મારું એવું માનવું છે કે કોઈ વધારે પડતું ત્યાં મીન્સ કે સેલિંગ ના કરવું જોઈએ. અને જો ઘટાડો મળે છે આઈ થિંક ડોક્ટર રેડ્ડીઝમાં ફોર્સે 1160, 1155, તો મારા હિસાબે કોન્ટ્રા ઓપોર્ચ્યુનિટી લઈ ખરીદી કરીને કારોબાર કરવો જોઈએ. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. કારોબાર કરવાની સલાહ એ પ્રમાણે જ રહેશે. વિરામનો સમય. વિરામ બાદ અન્ય સ્ટોક્સ જે એક્શનમાં છે અત્યારે ફિલહાલ બધા પણ જગ્યાએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની હાલત હજુ પણ ખરાબ. 23,400 જે લેવલ છે હોલ્ડઅપ કરવાની કોશિશ. સારું ઓબ્ઝર્વેશન અહીંયાથી ખાસ આવા માર્કેટમાં એ છે કે મિડ કેપ અને સ્મોલ કેપના શેર ન્યૂનતમ સ્તરોથી સરસ રિકવર થઈ ગયા છે. સો મેઇન તમારું ફોકસ જે છે તે હવે ત્યાં આવવું જોઈએ કે અહીંયા રિકવરી આવી રહી છે, અને સૌથી પહેલાં મારું ધ્યાન જે આવી રહ્યું છે તે સુઝલોન પર આવી રહ્યું છે. સર, ઇન્ડસ ટાવર કરતાં પહેલાં સુઝલોનની જ વાત કરી લઈએ. 4.5% તેજી, ખાસો ઘટાડો આવી ચૂક્યો છે. આમ પણ લોકોને રસ છે સુઝલોન એનર્જી. જરૂરથી અહીંયા તો લોકોનું ઘણો રસ હોય છે. અમે સુઝલોન ને આપો તો 10 લોકો ટ્રેડ કરશે, ટાટા પાવર આપો તો એક જ કરી દે. તો બેઝિક આ એક ઇન્ટરેસ્ટ છે સુઝલોનમાં. અને મોર્ગન સ્ટેનલીને પણ લાસ્ટ રિંગ સેશનમાં એમાં ઇન્ટરેસ્ટ હતો. હાલાકી એમને ટાર્ગેટ કટ કર્યો હતો, પણ મોર્ગન સ્ટેનલીએ આને ઓવરવેટનું સ્ટેન્સ બરકરાર રાખ્યો હતું. તો એના હિસાબે 2 દિવસથી એક સારો કોન્ફિડન્સ છે એ સુઝલોનમાં બૂસ્ટ થયો છે. અને અત્યારે અદાણીનું જે આઉટકમ છે એના હિસાબે અદાણીના એનર્જી સ્ટોક્સમાંથી લોકો એક્ઝિટ થયા છે. મારા હિસાબે આનો ડાયરેક્ટ બેનિફિટ આવી કંપનીઓ, કારણ કે અદાણી આમ હાઈ બીટા સેક્ટર હતું ને સુઝલોન પણ હાઈ બીટા છે, તો હાઈ બીટાથી હાઈ બીટા ટ્રાન્સફર પણ થઈ રહ્યો છે. કારણ કે ક્લીન ગ્રીન એનર્જીમાં ભારતમાં લિમિટેડ કંપનીઓ છે જેનો પોર્ટફોલિયો માત્ર ને માત્ર ક્લીન એનર્જીમાં હોય. તો મારા હિસાબે ડેફિનેટલી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટર હોલ્ડ કરી શકે છે. લાઈક કે 70-71 નો ટાર્ગેટ જે મોર્ગન સ્ટેનલીનો હતો, પરંતુ નવું ઇન્વેસ્ટમેન્ટ માટે થોડું મારા હિસાબે આ લેવલથી અવોઇડ કરવું જોઈએ. MSCI ના ઇન્ડેક્સમાં પણ આ કંપની છે, પણ થોડું ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ. સર, સ્મોલ કેપમાં ટોપ ગેઇનર અંબર એન્ટરપ્રાઇઝિસ છે. કોઈ સમાચાર, કોઈ એક્શન અંબર એન્ટરપ્રાઇઝ? ફંડ હાઉસીસની એક્શન હતી એમાં, અને લાસ્ટ રિંગ સેશનમાં પણ જો તો એક ઘણી સારી તેજી અંબર એન્ટરપ્રાઇઝમાં હતી. અને તમે જોશો તો એમાં લાઈક 21 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરમાં એક ઘણું સારું સેટઅપ પોઝિટિવ બન્યું હતું, અને વોલ્યુમથી ત્યાં ખરીદી આવી હતી ગ્લોબલ ફંડ હાઉસીસની. તો એના પછી સતત માર્કેટ આટલું બધું કરેક્ટ થયું છે, પણ સતત આ સ્ટોક છે એ ટ્રેક્શનમાં રહ્યો છે. ડેફિનેટલી ખરીદારી કરવી હોય તો આ સારા લેવલે 6250, 6280 આસપાસ ખરીદારી થઈ શકે છે. અને ઓલ ઓવર આઈ થિંક 6090 નો સ્ટોપ લોસ, અને ઉપરની બાજુ ફરીથી 7100 સુધીના ટાર્ગેટ માટે અહીંયા ખરીદારી કરવી જોઈએ. સર, SBI પર ફોકસ કરીએ, કારણ કે અદાણી ગ્રુપના શેર્સમાં જે મેજર સ્ટેક હોલ્ડર તરીકે SBI સામે આવેલો છે, 3% નીચે છે. સો અદાણી ગ્રુપના સમાચારોને લઈને SBIમાં પણ મેજર વેચવાલી સામે બેંક નિફ્ટીને બચાવવાની પૂરી કોશિશ માત્ર HDFC બેંક જ કરી રહ્યો છે. ઠેકા લેકે રખાય શાયદ એવા પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. બંનેની વાત કરી લઈએ સર. જરૂરથી જ્યારે નકારાત્મક પરિસ્થિતિ હોય ત્યારે જ સકારાત્મકતાનો ઉદય થાય. તો આઈ થિંક આજે આ એક ડેફિનેટલી HDFC બેંક, આમ જોઈએ તો HDFC બેંકને એક કન્ઝર્વેટિવ બેંક લોન આપવામાં માનવામાં આવે છે, એટલે લોકો અહીંયા વધારે ટ્રાન્સફર થઈ રહ્યા છે કે શાયદ HDFC બેંક છે એની સ્ટ્રેટેજી હવે સારી લાગે છે, કારણ કે આમ પણ માર્કેટ હાઈ બીટા છે. સેકન્ડ, SBI નું
માત્ર આ એક ન્યૂઝ નથી, એસબીઆઈ ના બીજા પણ ન્યૂઝ છે. આજે એસબીઆઈ શું કર્યું છે કે એમને એગ્રેસિવલી જે આગળ બીપીસીએલ અને અનધર એમને જે કાવેરી રિફાઇનરીને એક લોન આપી હતી, ત્યાં પણ માર્કેટમાં એવો ન્યૂઝ છે કે અંડરરાઇટ કરવાની એ ન્યૂઝ છે. હાલાકી પીએસયુઝમાં 60,000 કરોડની લોનનું આ એક પ્રોજેક્ટ છે. તો આ પણ એક નેગેટિવ છે, કારણ કે અહીંયા આમ સેફટી હોય છે, પરંતુ બાર્ગેનિંગ બહુ હોય છે અને લોઅર રેટ પર લોન્સ ડિસ્ટ્રીબ્યુટ થતી હોય છે. તો આ બંને ન્યૂઝ, પણ મેજરલી જે હર્ટ થયું એ અદાનીના ન્યૂઝના હિસાબે થયું છે, કારણ કે લોન પોર્ટફોલિયોમાં એક ઘણું મોટું એક્સપોઝર છે. આવી જ રીતે આરઈસી પીએફસી અહીંયા પણ નેગેટિવ ફોકસ રાખવું જોઈએ એસબીઆઈ ઉપરાંત, કારણ કે અહીંયા પણ લોન પોર્ટફોલિયો જે અદાનીના પ્રોજેક્ટ છે એને અપાયેલો છે. તો આઈ થિંક જે કંપનીઓએ અદાનીને લોન આપી છે આજે એ બેંકોને, એમાં બેંક બરોડા, એસબીઆઈ, કેનરા સાથે પીએફસી, આરઈસી, આ બધામાં જ્યાં સુધી અદાનીનો ફોલ ચાલુ રહે ત્યાં સુધી અહીંયા પણ એક સેન્ટિમેન્ટ નેગેટિવ રહી શકે છે. ક્લિયરલી. સો વ્યૂ આ પ્રમાણે બને છે. સર, રિલાયન્સની પણ વાત કરી લઈએ. ઇન્ડેક્સની સાથે સાથે અહીંયા પણ હાલત ખરાબ થઈ છે. ફર્ધર ડાઉનસાઇડ એસઆઈપી કરે છે, તે લોકો હોલ્ડ કરે, સ્ટોપ કરે, નવું એડિશન, થોડું રિવાઇઝ કરી લઈએ રિલાયન્સ. રિલાયન્સમાં પણ એને તો ન્યૂઝ પહેલા જ મીન્સ કે જોઈએ તો માર્કેટની સાથે સાથે આ નીચે આવી રહ્યો છે. બેઝિક ત્યાં નેગેટિવ એ છે કે જે જીઆરએમ છે, સિંગાપોર જીઆરએમ, ત્યાં કોઈ ઇમ્પ્રુવમેન્ટના ચાન્સીસ નથી દેખાઈ રહ્યા. અને જે હમણાં ગઈકાલે જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો છે એમાં કમ્પેરેટિવ એડવાન્ટેજ ભારતીય ટેલ અને ઇન્ડસ ટાવરને વધારે છે. તો એના હિસાબે ત્યાં પણ થોડું આર્બિટ્રેજ થઈ રહ્યું છે જે લોકોએ જીઓ માટે રિલાયન્સ લીધું છે. હા, લોંગ ટર્મના ઇન્વેસ્ટર છે જે લોકો 6 મહિનાના આ ફોલને કે આ વોલ્ટાલિટીને, અનસર્ટનિટીને બેર કરી શકે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એક બેટર પ્લેસ કંપની છે અને મીન્સ કે જેમને 20-25% રિટર્નથી સંતુષ્ટિ છે એ લોકો ડેફિનેટલી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરી શકે. ઘણું મોટું અને ઘણું શાર્પ 300 પોઈન્ટનું કરેક્શન આવી ચૂક્યું છે. મારા હિસાબે બહુ નજીક છે બોટમમાં અને અહીંથી એક્યુમ્યુલેશન સ્ટાર્ટ કરવું જોઈએ. 1220 આસપાસ ચાલી રહ્યો છે, 30% જેવો અત્યારે, અને દરેક 50 પોઈન્ટના ઘટાડે બીજા 30% કરીને જો તમે એક્યુમ્યુલેટ કરશો તો આગળના 5-6 મહિનામાં હોલ્ડ કરવામાં આ સ્ટોક તમને સારું અને સેફટી વાળું રિટર્ન આપી શકે છે. સર, ક્વિક વ્યૂ વિક્સ પર 16.78 હાઈ બન્યા, 16 ને ઉપર નીકળી ગયા છે વિક્સમાં, જસ્ટ બીકોઝ ઓફ ન્યૂઝ. કુલ ઓફ તમે જલ્દી એન્ટિસિપેટ કરશો વિક્સમાં, કે લાગે છે કે થોડો સમય વિક્સ હજુ પણ 16 ને ઉપર હવર કરી શકે છે? જરૂરથી શરદીઓનો ટાઈમ છે એટલે વિક્સનું ડિમાન્ડ તો રહે, પણ આ વિક્સની પણ ડિમાન્ડ આજે વધી છે ડેફિનેટલી ન્યૂઝના હિસાબે. મને એવું લાગી રહ્યું છે કે આ વિક્સ કુલ ઓફ નહીં થાય, કુલ ઓફ થવા માટે ટાઈમ લાગશે, કારણ કે ઓલરેડી આપણે નકારાત્મક પરિસ્થિતિમાં જઈ રહ્યા હતા. ઓલરેડી માર્કેટમાં એન્ઝાયટી અને આ કોશિયસનેસ હતી, અને સાથે અદાણીના ન્યૂઝના હિસાબે શોર્ટ ટર્મમાં એવું લાગી રહ્યું છે કે વિક્સમાં કુલ ઓફ થવાની સાઇન નથી. ઉપરની બાજુ 17 સુધીના લેવલ સુધી તમારે એક્સપેક્ટેશન્સ રાખવી જોઈએ. ક્લિયરલી. સર, સમય થયો છે રજા લેવાનો, આપના ડિસ્ક્લોઝર્સ. જે પણ સ્ટોક ઇન્ડેક્સ માર્કેટ વિશે ચર્ચા કરી છે તે મારે પર્સનલ કોઈ પોઝિશન નથી, પરંતુ કોવર્જીના ક્લાયન્ટ્સ અને સાથે જ્યાં અમે ફંડ મેનેજ કરીએ છીએ કે અમારી બુકમાં પણ આ સ્ટોક્સ હોઈ શકે છે. તો કોઈ પણ ટ્રેડ લેતા પહેલા તમારે ફાઇનાન્શિયલ પોઝિશન માટે એકવાર તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટ કરવું જરૂરી છે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો પહેલા ટિકમાં આપણે જેમ વાત કરી તેમ અદાણી ગ્રુપના સ્ટોક્સમાં લોઅર સર્કિટ છે 9:30. હવે લોઅર સર્કિટ ખુલ્યા બાદ શું થાય છે તે જોવાનું રહેશે, પણ અત્યારે ફિલહાલ ઘટાડો. અચ્છા, HDFC બેંક 1750 ને ઉપર આવ્યો. આજે પૂરેપૂરી કોશિશ જે છે તે બેંક નિફ્ટીને મેનેજ કરવાની થઈ રહી છે. તમને યાદ હોય તો મંગળવારે પણ આ જ થયું હતું, અને આજે ફર્ધર બાઇંગ છે 1700 ને નીચેથી જબરદસ્ત ઉપર આવે છે. સો આ એક પોર્ટફોલિયોની જગ્યા કદાચ જો હોય તો, કેમ કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ પણ અહીંયા ખાસો એવો પૈસો નાખી રહ્યા છે. તો HDFC બેંક છે, M&M કદાચ જો મને ધ્યાન પર આવી જાય તો એક વખત, બીકોઝ ત્યાં પણ સારા એવા પૈસા ઠલવાયા હતા, સો એક વખત એ પણ અહીંયાથી કાઢવું. M&M 0.5% નીચે છે, પણ HDFC બેંકમાં સારું બાઇંગ છે. તો આજે પૂરી કોશિશ તે કરી રહ્યું છે, પણ વોલ્ટિલિટી ઇન્ડેક્સ વધ્યો છે. ઓવરઓલ સ્થિતિ ખરાબ, જોખમ ભારતીય માર્કેટ્સમાં ક્લિયરલી જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપજો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ઓપનિંગ કેપિટલ ના પ્રાયોજક છે ટ્રેડ બુલ્સ.
अब ट्रेडिंग सबके बस की बात है।